ઓરાસા વિશ્વ શાંતિ મહાકાલી મંદિર ખાતે ચૈત્ર સુદ આઠમે શ્રી મહાકાલી માતાજીના પ્રાગટ્ય દિવસે વિશેષ યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર નવરાત્રિના 8મા નોરતે મા કાલી માતાજીના પ્રાગટ્ય થયું હતું, જેને પ્રાગટ્ય મહોત્સવ કહેવામાં આવે છે. જે નિમિત્તે વિશ્વ શાંતિ મહાકાલી મંદિર ઓરાસા ખાતે યજ્ઞ પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 40 જેટલા ભક્તોએ આ હવન પૂજામાં બેસી ધન્યતા અનુભવી હતી. આઠમ નિમિત્તે મંદિર ભક્તો માટે દર્શન અર્થે 6:30 કલાકે સવારે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વિશ્વ શાંતિ મહાકાલી મંદિરમાં સેવક શ્રી કૌશિકભાઈ ઇડોદરાના હસ્તે શ્રીફળ હોમી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. હજારો ભાવિ ભક્તોએ આઠમના માતાજીના દર્શન કરી પોતાના જાતને ધન્યતા અનુભવી હતી. ભાવિ ભક્તોએ આઠમના હવનમાં શ્રીફળ હોમી પોતાના પરિવારની શાંતિ માટે પ્રાર્થના કરેલ છે. શ્રી કાળકા માતાજી મંદિરે ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચંપાનેર પાવાગઢ પુરાતત્વ ઉદ્યાન ક્ષેત્રમાં આવેલ છે. હિન્દુ દેવી શ્રી કાળકા માતાનું પ્રાગટ્ય મંદિર છે. આ મંદિર પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે. તેનું નિર્માણ 10મી અથવા 11મી સદીની આસપાસ થયું હતું. મંદિરમાં 3 દેવીઓની મૂર્તિઓ છે. કેન્દ્રીય મૂર્તિ શ્રી કાળિકા માતાની છે, જેની ડાબી બાજુએ મા કાલી માતાજી અને જમણી બાજુએ બહુચર માની મૂર્તિઓ છે. સુદ આઠમના દિવસે મંદિર ખાતે મેળો ભરાય છે, જેમાં સહસ્ત્ર ભક્તો આવેલ હતા. આ મંદિરે એક શક્તિપીઠ છે.